જય હિન્દ. આપણે સમાજશાસ્ત્રની અંદર ધોરણ 12 માં પહેલું પ્રકરણ પૂરું કર્યું છે. હવે બીજા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ. ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. અહીંયા ઇન્ડિયન કલ્ચરની વાત કરી છે. ભારતીય સંસ્કૃતિ. પહેલી તો એક વાત કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ આપણે ક્યાંક એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ અને આપણે બીજા લોકોને જોઈએ છીએ ત્યારે એમની જે વર્તન ઢબ છે, એમનો પહેરવેશ છે, એમનો ખોરાક છે, બોલી છે, રહેણીકરણી છે, એ એમની સંસ્કૃતિ છે. અને આપણે તુલના કરીએ છીએ કે આપણા કરતા અલગ જીવન જીવે છે. તો સંસ્કૃતિ એટલે લોકોની જીવન જીવવાની રીત. દરેક વ્યક્તિ જીવન જીવે છે એમાં પોતાની ટેવો, મૂલ્યો, સ્વભાવ અને વર્તન પદ્ધતિઓના આધારિત જિંદગી જીવતી હોય છે. પણ એ એવી જિંદગી જીવે છે કે જે સમાજને અનુકૂળ હોય, સમાજને પ્રતિકૂળ નહીં, સમાજને નુકસાનકારક નહીં. સારી બાબતો જે છે ને એ જીવનમાં અપનાવવાની છે. અનુકૂળતા, પરિસ્થિતિની અનુકૂળતા પ્રમાણે જિંદગી જીવવાની છે. ભૌગોલિક પરિસ્થિતિઓના આધારે જિંદગી જીવવાની છે. દાખલા તરીકે દરિયાકાંઠે જે રહેનાર લોકો છે એ માછલી અને ભાત ખાય છે, સ્વાભાવિક બાબત છે. પણ જ્યારે નોનવેજ ન ખાનારી વ્યક્તિ એવું કહે કે આ સંસ્કૃતિ ખોટી છે તો એ યોગ્ય નથી. આ પહેલી વાત છે. હવે આ જીવન જીવવાની જે રીત છે ને એ પેઢી દર પેઢી વારસામાં હસ્તાંતરણ થાય છે. આ સંસ્કૃતિ જે છે ને એ સંસ્કૃતિ હસ્તાંતરણ થાય છે. માનવ જીવન જે છે એ માનવ જીવન સૌથી વધારે કહીએ તો કેટલા વર્ષનું? બધાએ જે અંદાજ માંડ્યો છે એ હું પણ માંડીશ કે 100 વર્ષનું આયુષ્ય. તો આપણી જે પૃથ્વી ઉપરની માનવ સૃષ્ટિ છે એ તો લાખો વર્ષ પહેલાની છે. તો 100 વર્ષમાં તો ખતમ થઈ જાય. થાય કે ન થાય? તો આ જે હસ્તાંતરણ જે છે ને એ કડી સ્વરૂપી છે. આ 100 વર્ષ, આ 100 વર્ષ, આ 100 વર્ષ, 100 વર્ષો ચાલી આવે છે. આ વ્યક્તિ જે છે એ આ વ્યક્તિને શીખવાડે, આ વ્યક્તિ આ વ્યક્તિને શીખવાડે. દાખલા તરીકે થયા કે નહીં?
કેટલા વર્ષો થઈ ગયા? 1 2 3 4 5 6 6 પેઢી થઈ ગઈ. અહીંયા જે વ્યક્તિએ જીવન પદ્ધતિ અપનાવી છે, આ વ્યક્તિ જે શીખી છે એ વ્યક્તિ એફ વ્યક્તિ પણ શીખશે. આ સંસ્કૃતિ હસ્તાંતરણ થઈ એમ આપણે કહી શકીએ. જીવન જીવવાની રીત એની જે હતી એ એફની છે. હા, શાયદ આટલા વર્ષોની અંદર ક્યાંક થોડા ઘણા પરિવર્તનો આવ્યા હોય, પરંતુ આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ એ હસ્તાંતરણ થાય છે, સાચવી રાખવામાં આવે છે. સંસ્કૃતિની વ્યાખ્યામાં એન્સાઇક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સીસ, સામાજિક શાસ્ત્રોના જ્ઞાનકોશમાં મેલિનોવસ્કીએ 1931માં સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું છે કે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. અહીંયા એમણે ઓજારો, સાધનો અને હથિયારોની વાત કરી, તો ભૂતકાળમાં જે આદિમાનવો છે શિકાર કરવા માટે હથિયારો બનાવતા. આપણે સામાજિક વિજ્ઞાનમાં શીખી ગયા છીએ. ચલો, આપણે એ વાત તો જાણીએ છીએ કે વિમાનની શોધ કોણે કરી, એ વાતની અમને ખબર છે, પણ પાવડાની શોધ કોણે કરી? કહો, પાવડાની શોધ કોણે કરી? એ સંસ્કૃતિમાં થયેલી છે. એ આપણું હથિયાર છે, એ આપણું ઓજાર છે. તલવારની શોધ કોણે કરી? આ આપણી સંસ્કૃતિ. હવે એની સાથે વિચારો, ટેવો અને મૂલ્યોની પણ વાત આવે છે. આપણી જોડે હથિયાર છે, પણ એને વાપરવું કઈ રીતના, ટેવ કઈ રીતના પાડવી, એ પણ એક પ્રકારની સંસ્કૃતિ છે. હા, તો આ સંસ્કૃતિના બે પ્રકાર છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. એ આપણે ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા છે. હા, વ્યક્તિના જીવન માટેના જે મૂલ્યો છે એ મૂલ્યો કેવા એની વાત કરી છે. એની જે ટેવો છે એ ટેવો કઈ? હવે સંસ્કૃતિ, એના પ્રકાર આપણે સમજવાનું છે. તો ભૌતિક સંસ્કૃતિ, કઈ સંસ્કૃતિ? પહેલું છે ભૌતિક સંસ્કૃતિ. હવે આ ભૌતિક સંસ્કૃતિ છે, આપણે સમજીએ છીએ કે આ ચોક જે છે ને એ ભૌતિક સંસ્કૃતિ છે. આપણે દેખી શકીએ છીએ, એને સ્પર્શી શકીએ છીએ, એ ભૌતિક સંસ્કૃતિ છે. પણ આ ચોકનો શું ઉપયોગ કરવો, એ અભૌતિક સંસ્કૃતિ છે. એ શું છે? અભૌતિક સંસ્કૃતિ છે. આપણે ભૌતિક સંસ્કૃતિની અંદર દાખલા તરીકે મકાન છે, એ ભૌતિક સંસ્કૃતિ છે.
આપણું પુસ્તક છે એ ભૌતિક સંસ્કૃતિ છે. ગાડી છે, ભૌતિક સંસ્કૃતિ છે. પંખો છે, એ ભૌતિક સંસ્કૃતિ છે. આપણા કપડા છે એ ભૌતિક સંસ્કૃતિ છે. હવે અભૌતિક સંસ્કૃતિની વાત કરીએ. અભૌતિક સંસ્કૃતિની અંદર વિચારો, મૂલ્યો, ટેવો, પરંપરા, બરાબર, આપણા રિવાજો, આ અભૌતિક સંસ્કૃતિ છે કે જેને આપણે જોઈ શકતા નથી, પણ એ અભૌતિક સંસ્કૃતિ વગર ભૌતિક સંસ્કૃતિ જે છે ને એ નકામી છે. આપણા સારા વિચારો ન હોય તો પુસ્તક કામનું નથી. આપણી સારી ટેવો ના હોય તો ગાડી કામની નથી. બરાબર ને? દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, એની જોડે એક ચપ્પુ છે. આ કઈ સંસ્કૃતિ કહેવાય? ભૌતિક સંસ્કૃતિ કહેવાય. બરાબર ને? હવે આ ચપ્પાનો ઉપયોગ એ વ્યક્તિએ ક્યાં કરવો છે એ અભૌતિક સંસ્કૃતિ બતાવે છે. એનો વિચાર શું છે, એને ટેવ શું છે, બરાબર ને? તો આ ચપ્પાનો ઉપયોગ કોઈ વ્યક્તિ શાકભાજી માટે કરે. શાકભાજી સમારો આપણે કરીએ છીએ ચપ્પાનો. કોઈ વ્યક્તિ એવી છે કે આ ચપ્પાનો ઉપયોગ ખૂન કરવા માટે પણ કરે છે. આ બંને વચ્ચેના જે વિચારો છે, બંને વચ્ચેની ટેવો છે, એ ટેવો ભૌતિક સંસ્કૃતિને અસર કરે છે. તો આ અભૌતિક સંસ્કૃતિ છે, એ ભૌતિક સંસ્કૃતિ નો ઉપયોગ આપણે કઈ રીતના કરવો એના માટે જ હવે આપણે અભૌતિક સંસ્કૃતિની અંદર બીજી પણ વાત કરી શકીએ કે ભાષા, સાહિત્ય, કલા, કાયદો, આ અભૌતિક સંસ્કૃતિ છે. હવે આપણી જોડે ગાડી છે, એ ભૌતિક સંસ્કૃતિ છે. કાયદો છે, અભૌતિક સંસ્કૃતિ છે. તો ગાડી ચલાવવા માટે કાયદો શું છે કે આપણે પોતાની સાઈડમાં ડાબી બાજુ આપણું વાહન હંકારીએ. આ અભૌતિક સંસ્કૃતિ છે. અભૌતિક સંસ્કૃતિ છે. કેમ? જો આપણે ડાબી બાજુ વાહન ન હંકારીએ તો અકસ્માત થવાનો પૂરેપૂરો ભય છે, અને થાય જ. આ અભૌતિક સંસ્કૃતિ જે છે એ ભૌતિક સંસ્કૃતિને સાચવે છે. બીજું કે આપણી વિચારસરણીઓ છે, રિવાજો છે, કે કુટુંબની અંદર આપણા જે વડીલો છે એની સંભાળ રાખવાની, એમની અમાન્ય રાખવી, આ આપણી એક નૈતિક ફરજ બને છે. અને જો એ નૈતિક ફરજમાં ચૂક આવે ને તો વડીલ વ્યક્તિઓની પરિસ્થિતિ દુઃખદ હોય છે. ઘણી વખત
આપણે એમ કહીએ છીએ કે તને, કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ કે તને કોઈ સંસ્કાર જ નથી આપ્યા. સંસ્કાર શું છે? એ સંસ્કૃતિનો એક ભાગ છે, ટેવોનો એક ભાગ છે. સારી ટેવો વિકસાવવી, અને સારી ટેવો વિકસાવી તો સમાજ માટે એ ફાયદારૂપ છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ વેદો પુરાણોથી માંડી અને ઘણા બધા આપણા મહાકાવ્યો રચાઈ ગયા, એની અંદર પણ સંસ્કૃતિ બતાવવામાં આવી છે, સંસ્કારો બતાવવામાં આવ્યા છે કે માતા પિતા કે વડીલોનો આદર કરવો, પિતાની આજ્ઞાનું પાલન કરવું, આ સંસ્કૃતિ છે. અને એના કારણે રામે 14 વર્ષ વનવાસ, પિતાની આજ્ઞાનું પાલન કરવું એ શું છે? અભૌતિક સંસ્કૃતિ છે, સંસ્કારો છે. મોહેંજો-દડો અને હડપ્પાની જે સંસ્કૃતિ છે એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિ કયા પ્રકારની છે. ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિ એ માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિક અને સાતત્યના વલણ ધરાવતી સંસ્કૃતિ છે એવું ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ સાહેબે કહ્યું છે. ભારતીય સંસ્કૃતિ એ લાગણીઓ અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. નિરંતર જ્ઞાનની શોધ કરનારી સંસ્કૃતિ છે. એટલે એમાં એને સુંદર, શિવ અને સત્ય દેખાય છે. એટલે જ કહ્યું છે કે સત્યમ શિવમ સુંદર. તો આ ભારતીય સંસ્કૃતિની વાત થઈ. સંસ્કૃતિ એટલે શું એની વાત થઈ. હવે આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણોની વાત કરીશું કે ભારતીય સંસ્કૃતિ એ કેવા પ્રકારની છે. હવે આપણે રિવિઝન તરીકે ધોરણ 11માં જ્યારે શીખી ગયા છીએ ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ, એને આપણે સંપૂર્ણ તૈયાર કરી દેવાની છે, જોઈ લેવાની છે. હવે આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણોની વાત કરીશું. તો એમાં પહેલું છે સાતત્ય અને પરિવર્તન. આ પહેલી બાબત છે કે દુનિયાની અંદર પણ ઘણી બધી સંસ્કૃતિઓનો ઉદ્ભવ થયો અને નાશ પામ્યો. ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિએ પોતાનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ચાહે સાહિત્ય હોય, ચાહે બાંધકામ હોય, પેઢી દર પેઢી એકબીજા સાથે જ્યારે વારસામાં સંસ્કૃતિનું હસ્તાંતરણ થયું છે. મેં તમને શરૂઆતમાં બતાવ્યું એ પ્રમાણે કે એ વ્યક્તિથી માંડીને એફ વ્યક્તિ સુધી જ્યારે સંસ્કારો છે કે સાધનો છે કે ઓજારો છે, એ ઓજારો એ લાંબા સમયે
વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. વર્ષો પહેલા રામાયણ લખાઈ ગયું, મહાભારત લખાઈ ગયું, તો રામાયણ અને મહાભારતની જે ઉંમર છે એટલી ઉંમરની કોઈ વ્યક્તિ અત્યારે નથી. પણ આ જે ભૌતિક ચીજ વસ્તુઓ છે, દાખલા તરીકે કાગળ છે કે અન્ય તામ્રપત્ર હોય કે બીજી કોઈ ભૌતિક ચીજ વસ્તુ હોય, એ ચીજ વસ્તુના આધારે અત્યારે આપણે રામાયણ અને મહાભારત જાણી શકીએ છીએ. એમાં શું કયું છે એ આપણે જાણી શકીએ છીએ. એ સાતત્ય જળવાઈ રહ્યું છે. સંસ્કૃતિ હંમેશા નાશ નથી પામી.